નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે વિભાગ સી એમાં પ્રકરણ 3 જોવાનું છે. એમાં આપણને 1 અને 2 આ બે સમીકરણ આપ્યા છે અને આ સમીકરણ જે છે એમાં આદેશની રીતે આપણે ઉકેલ કરવાનો છે. બરાબર. હવે આદેશની રીત માટે સૌથી પહેલા તો સમીકરણનું આપણે વિસ્તરણ કરવાનું છે. 3x - 5y છેદમાં 2 છે અને છેદમાં 3 છે બરાબર -2. આ સમીકરણનું વિસ્તરણ કરીએ તો જો આનો આપણે લસા લેવાનો હોય છે. તો આ 3 આ બાજુ આવે, 3 તેરી 9 x, 2 આમ જાય 5 દુ 10 y, ના બેનો ગુણાકાર નીચે થાય 3 દુ 6, આનો ગુણાકાર અહીં થશે, આનો ગુણાકાર અહીં થશે, આનો ગુણાકાર અહીં થશે. આ લસા લીધો આપણે -2 ના 2. પછી આ 6 જે છે તો પેલી બાજુ જશે 9x ના 9x -10y ના 10y એના બરાબર 6 દુ ને 12 થશે. રેડી? આ જ સમીકરણ છે, સમીકરણ નંબર 1. હવે આપણી પાસે સમીકરણ 2 છે. સમીકરણ 2 ની અંદર જુઓ, x ના છેદમાં 3 આપ્યા છે પ્લસ y ના છેદમાં 2 આપ્યા છે અને બરાબર 13 આપ્યા છે. 13 ના છેદમાં 6 છે. હવે આનો આપણે લસા કરીએ તો 3 દુ 6, પછી 2 એકા 2x થાય, પછી 3 એકા 3y થશે બરાબર 13 ના છેદમાં 6. હવે જો આપણી પાસે અહીંયા 6 છે, 2 ના છેદમાં 6 હોય, વચ્ચે બરાબરની નિશાની હોય, 2 6 ઉડી જશે. બરાબર. આ 6 ઉડે, આ 6 ઉડે, 2 નીકળી જશે. હવે વધ્યા કેટલા? તો કે 2x વધે, પછી 3y વધે બરાબર 13 વધે. હવે આ 3y ઓલી બાજુ જાય અથવા તો 2x ઓલી બાજુ જાય, બેમાંથી એકને પેલી બાજુ જવા દેવાનું. એટલે આપણે એક સમીકરણ બનાવવાનું છે, નવું સમીકરણ. બરાબર. તો આ આપણી પાસે સમીકરણ બને છે 2 નંબરનું. જે આ સમીકરણ હતું એનું સમીકરણ છે. ફરક એટલો છે કે એનું વિસ્તરણ કર્યું છે આપણે. બરાબર. હવે આની અંદર આપણે ધારો કે 2x ને કરતા બનાવીએ તો 13 ના 13, આ 3y આ બાજુ જાય તો માઇનસ થશે, તો આ 2 છે છેદમાં જશે. તો x ના x બરાબર 13 - 3y એના છેદમાં 2 આવશે. આને કહેવાય સમીકરણ નંબર 3. બરાબર. 2 સમીકરણ તો ઓલરેડી હતા આપણી પાસે. આ ત્રીજું સમીકરણ આવે છે. હવે આ ત્રીજું સમીકરણ જે છે એ બીજા સમીકરણમાંથી બનાવેલું છે. તો બીજા સમીકરણ બન્યું હોય તો એની કિંમત છે આપણે પહેલા મૂકીએ છીએ. તમે લખવાનું સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 ની અંદર 9x - 10y બરાબર 12 છે. 9x - 10y બરાબર -12 છે. જો અહીંથી મોટા ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. કિંમત કેમ લખવી, કેવી રીતે ઉકેલ કરવો, એ બધું ભૂલી જતા હોય છે અને જેના કારણે માર્ક કપાઈ જાય છે. x ની કિંમત છે તો આ 9 ના 9, x ની જગ્યાએ તમારે આટલું મૂકવાનું, x કાઢી અને 13 મૂકવાના, -3y મૂકવાના, છેદમાં 2 મૂકવાના, એના -10y ના 10y બરાબર 12, -12 છે. રેડી? તો હવે આપણે x ની કિંમત મૂકી. હવે એનું વિસ્તરણ કરવાનું છે. આ 9 અંશમાં છે, 2 છેદમાં છે અને છેદ ઉડતો નથી. રેડી? હવે એનો ગુણાકાર કરશો આપણે. તો 13 × 9 કરીએ તો 9 તેરી 27, વધી 2, 9 × 9 = 10, 11, 117 9 તેરી 27 અને y આનો ગુણાકાર આની કરો અને છેદમાં 2 છે, છેદમાં 2 છે -10y બરાબર -12. હવે છેદમાં 2 છે એને નીચેથી કાઢવા હોય 10 હારે 12 હારે ગુણી નાખો એટલે નીચેથી નીકળી જાય. 117 -27y, 10 દુ 20 -20y, 12 દુ 24 તો -24 આવશે. બરાબર. -27 અને -24 બે ભેગા કરો, બે નિશાની સમાન છે. તો સમાન નિશાની વાળા પદ હોય તો ભેગા થાય, સરવાળો કરો તો 20 ને 27 એટલે 47 થાય. 47 ની નિશાની માઇનસ આવશે. આ -24 બરાબરની પહેલી બાજુ છે, 117 આમ જાય ઓલી બાજુ તો માઇનસ આવશે. હવે આ -117 ને -24 બે માઇનસ છે, બેનો સરવાળો કરીએ તો 7 ને 4 11, વધી આવે 1 2 3 4, 1 ના 1 માઇનસ, હવે -47 છે નીચે આવશે. અહીં આપણી પાસે વધે y, માઇનસ માઇનસ પ્લસ થશે, બે માઇનસ છે
તો 47 અને 141 બેનો છેદ ઉડાડો તો 47 તેરી 141 થાય, જે તમે ચોપડામાં કરી જુઓ. 47 તેરી 141 એટલે y બરાબર 3 આવે છે. y ની કિંમત આવી. તો y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકવાની હોય છે, એટલે આપણને x ની કિંમત મળે છે. તો y બરાબર આપણને 3 મળે. y બરાબર 3 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા, તો એની અંદર આપણને જો x આપ્યા છે બરાબર 13 આપ્યા છે, -3y આપ્યા છે, એના બરાબર 2 આપ્યા છે. તો 13 ના 13, 3 ના 3, y ની જગ્યાએ આપણી પાસે 3 છે, તો 3 મૂકીશું, છેદમાં 2 આવશે, બરાબર ના બરાબર, 13 ના 13, 3 તેરી 9, છેદમાં 2. તો 13 માંથી 9 જાય તો બાદ બાકી કરીએ તો આપણને મળે છે 4, છેદમાં 2. આ બેનો છેદ ઉડે એટલે આપણને 2 મળે. x ની કિંમત 2 મળે છે અને y ની કિંમત 3 મળે છે. આ આદેશની રીત થોડી લોપની રીત કરતાં અઘરી હોય છે, એટલી બધી અઘરી નથી હોતી, પરંતુ જનરલી લોકો લોપની રીત વધારે સિલેક્ટ કરતા હોય છે. પરીક્ષામાં પૂછાય તો લોપની રીત કરવી. જો કોઈ ઓપ્શન ન હોય તો તમે આદેશની રીત કરી શકો છો, બરાબર. જો ચોખ્ખું કીધું હોય તો આદેશની રીતે ગણતરી કરો, ઓપ્શનમાં બીજો સહેલો દાખલો ન હોય તો ફરજિયાત તમારે આ ગણવાનું હોય છે. ઓકે, તો આપણી જે ચેનલ છે ઇઝી મેથ્સ વિથ ભાવેશ સર, એને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.